રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર તારીખ 26 જુલાઈ 2026ના રોજ બપોરે 2:30 કલાકે આનંદનગર સ્થિત રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી RMC હોલ ખાતે આ સમારોહ યોજાશે. આ વિશેષ કાર્યક્રમમાં ધોરણ 10, 12 તેમજ ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 447 તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કૂલ બેગ, પેન સેટ અને ફૂલસ્કેપ ચોપડા અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી યોજાતા આ સમારોહના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે સ્વરૂચિ ભોજનની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ આગેવાનો, વાલીઓ અને સભ્યોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અમે લોકો કારોબારી સભ્યો, ત્યાર પછી દાતાઓ અને બહાર ગામના મહેમાનો તરફથી ચોથો વિદ્યાર્થી સત્કાર સમારોહ કરવા જઈ રહ્યા છીએ. એમાં અમે 447 બાળકોને મોમેન્ટો તથા શૈક્ષણિક કીટો અમે આપવાના છીએ. અને એનો આગામી કાર્યક્રમ આગામી રવિવારે 26 તારીખે અમે રણછોડદાસ ટ્રસ્ટ છે કોમ્યુનિટી હોલ ત્યાં અમે રાખેલ છે. રવિવારે બપોરે 2:30 કલાકે અને કાર્યક્રમ સંપૂર્ણ થયા બાદ અમે ભોજનની વ્યવસ્થા રાખેલી છે.